મહાપુરુષોએ જે સમર્પણ કર્યું છે, મહાપુરુષો જે ત્યાગ કર્યો છે. બિલખાના પાથરમાં બાપુ 8 દિની એલી મનાડી ને તેથી સાધુને જમાડ્યા વગર જમે નહીં એવું વાણિયાને નિયમ. અને 7 દિની એલી મનાડી બાપુ 7 દાંતણ ભેગા થયા ને કેલૈયો 8 વર્ષની ઉંમરનો કેલૈયો બાપુ ઈ એને માન બાપા નથી જમતા ને દીકરો નથી જમતો. સગાળસાને એમ થાય કે અમે તો ઠીક છે પણ આ ફૂલડા જેવું છોકરું ઘરમાં જાય, ભગવાનને આની દયા નહીં આવતી હોય. અને ભગવાનને એમ થયું કે હારા જીવ કાઢી નાખશે પણ આ ખાહે તો નહીં. અને રક્તપીતિયાનો રોગ કરી અને બાપુ એવો સાધુ બની અને ગામના પાદરે આવીને કહે અને કોકે સમાચાર આપ્યા કે શેઠ અહીંયા ગામના પાદરે એક સાધુ બેઠો છે. એ લઈ આવ્યા, લાંબી વાત છે ટૂંકામાં કહું. લઈ આવ્યા પછી 32 ભાતના ભોજન કરી અને આમ થાળી પીરસી. એટલે બાપુએ કીધું કે ભાઈ હું આવું કઈ જમતો નથી, હું તો અઘોરી છું, મારે તો માઉસ જોઈએ, મારે આ રોટલા શાક નો મારો કોઈ આહાર નથી. એટલે વાણિયાનો દીકરો પણ છતાં એને હિંમત કરીને આડે વડે થઈને માંસ લઈ આવીને ઈ રાંધીને ઈ થાળી બનાવી. ઈ ક્યાં ઘેટા બકરાના માંસ મારે નહીં, મારે તો માણાનું માંસ જોઈએ. બાપુ આ કસોટીઓ કેવી હતી. ભોય રાખું, ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. એક વાણિયાના દીકરા પાસે એક માણસની માટી રાંધીને ખાવાની વાત કરે, કેવડી વાત કહેવાય. વિચાર કરે પણ બાપુ ખાવાનું ક્યાં થોડું છે અને માણા કોણ આપે મારવા? માણાની માટી ક્યાંથી લાવવી? એ કે તમારા દીકરા બીકરા નથી. અને બાપુ આપ ફાટ્યો હો સગાળસા માથે કરે. ભલા માણા ભજનમાં ભક્તિમાં દીકરા કાપવા પડે તો આજ ખબર પડી. દીકરો તો છે કે બસ, તો પછી તમારો દીકરો તમારે ક્યાં ગામમાં કોઈની પાસે ઉઘરાણીએ જવાનું છે. અને સગાળસા બાપુ એક વ્યક્તિને મોકલે કેલૈયાને બોલાવવા માટે નિશાળે. અને નિશાળેથી ઘરે આવતો હતો ને એમાં ઈશ્વર બીજું રૂપ લઈ અને કેલૈયાની સામે મળે ને કીધું કે કેલૈયા ભાગી જા, તારા ઘરે તારા બાપા ને તારી માં તને મારી નાખશે. એક બાવો આવ્યો છે, એક બાવો તારા ઘરે આવ્યો છે અને એમ કે છે માણસની માટી જો એટલા માટે તને બોલાવ્યો છે, તું ભાગી જા કે તારી માં તારો બાપ તને મારી નાખશે. તેથી આ ભારતના સંતનો એક 8-10 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ જીલે ને બા મેરું સરીખા ભલે ડોલવા લાગે, આકાશનો આધાર હવે મેરામણ ભલે માજા મૂકે, કેલૈયો સત નો ઝૂકે. બાપુ એક મારી માન મારો બાપ મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય ને તો આવું જહરનું મોત મારે ન જવા દેવાય. તમે જાતા હોય અહીંયા જાઓ કે ભાઈ અરે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો. હારા સિંહ ના તો સિંહ જ હોય ને કે આવડું છોકરું પણ વાત કેવી કરે છે. અરે એ આવ્યો હો ભાઈ ચંગાવતી બાપુ દીકરાને નવા કપડા પહેરાવે, આંખમાં મેં સાંજે નવરાવી ધોરાવી. અને સગાળસા બેઠા છે, આમ સાધુ બેઠો છે અને અહીંયા ચંગાવતી બાપુ પોતાના દીકરાને લઈને કેવડી મોટી વાત કરે. તમે એક આંખ બંધ કરીને આ પ્રસંગ યાદ કરો ને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. તે દીદી દીકરો કાપ્યો છે, દીદી શું પરિસ્થિતિ છે. ચંગાવતી પોતાની જનેતા કોઈની તાકાત કરી બાપુ. જનેતા શું બાપુ પુરુષ નો ઘા કરીએ કે પોતાના સંતાન ઉપર. અને ભગવાન ઉપર ભરોસો કેવડો છે, ભજન ઉપર ભરોસો કેવડો છે. અને ચંગાવતી આમ દીકરાને પકડીને લઈને આવી. સગાળસાના હાથમાં ખુલ્લી તલવાર છે, ઉભા છે. અને બે આમ તૈયારી કરીને તા બાપુએ કીધું ઉભા રહો, તમે રોવાની વાત તો ઠીક છે પણ જો રોવાડું અવળું થયું તો ખાઈશ નહીં હોય કે. પરીક્ષા બાબુ જેવી તેવી નથી, એમનામ દુનિયા નથી યાદ કરતી. તેથી એમ કહેવાય ચંગાવતી કહે છે સગાળસાને કોની રાહ જોવો છો? એક ઝાટકો મૂક્યો ને બાપુ ચાકડીથી પીંડો ઉતારે, માથું ઉતાર લીધું. આમ કાળજુ ઈશ્વરનું કાળજુ બાપુ થડકો ચૂકી ગયો. કરે તારી ભલી થાય તો દીકરો કાપી નાખ્યો. ભગવાનને ભાગવું પડ્યું. મારા બાપ ભગવાનને ભગાડ્યા છે મહાપુરુષો. ઈ માથાને બાપુ આમ મૂકી અને દીકરાને જેમ બટેકા સુધારીને રસોઈ બનાવીને 32 ભાતના ભોજન પીરસે એમ બેહાડીને બાપુ બે માણા વીંજણો નાખે. લ્યો બાપુ માણાની માટી જમી લ્યો. ભગવાનને એમ જો હવે આ મારે ખાવાનું જ હતું ને, મને એમ કે નહીં કાપે, આમને કાપી નાખ્યો, હવે શું કરવું? એ કે આ તમારો દીકરો હતો કે હા બાપુ એક દીકરો હતો, એ તમને કાપી દીધો. એક કીધું ને બાપુ થાળીને ઠેવું મારીને ઉભો થઈ ગયો.
એ કે પેલા બોલાય ને એક જ હતો એમ, તમે હવે વાંજ્યા થઈ ગયા, હવે મારે તમારા ઘરનું ખાવું નથી. થાળી ઠેબો મારીને આમ હાલતો થયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. એને એમ તો કરે તારી ભલે તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી બાપુ આ ભારતની આર્ય નારી, હું તો એટલા માટે બેનું છે ને બેનુંને ખાસ કહું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં. ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ બધી ભગવતી દીકરીઓએ રાખી છે. સગાળસા ભાગીને ભૂકો થઈ ગયા ને અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો અને બાપુ સંગાવતી આડી ફરી હો આમ ડેલીનું ખડકી બંધ કરીને કીધું હે બાપુ બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું. ક્યાં જાવ? એ કે વાંજિયાનું કરે બાપુ વાંજિયા બીજો દીકરો તમારે જોઈ છે ને બીજું હું જોઈ છે એઠા બેહી જાવ. એ કે અને આ ભારતની આર્ય નારી બાપુ જેથી રણચંડી બને ને ત્યાં દુનિયાની કોઈ તાકાત નથી કે એને પકડી શકે રોકી શકે. બાપુ લખવું હોય તો લખી લે. એક આપણા ઘરનું બૈરું હોય ને એ એના બાપની આબરૂ લઈને બાપુ એ તમારું સહન કરતી. હા નકર એ ધારે ને તારું પાણી નથી ભરવું બાપુ નો ભરે, નો કટકા કરી નાખો તોય નો ભરે. એ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે હક દેખ વેઠી પડી હોય. કારણ કે શક્તિનું બીજું એક સ્વરૂપ છે. આ 4 સ્વરૂપ છે: દીકરી, માં, પત્ની અને બેન. આ 4 છે ને બાપુ શક્તિના સ્વરૂપ છે. હોય તો હાસવી લેજો, કેટલાય રખડે છે એમના. બહુ નાટક કરવાની જરૂર નથી. પારકા પોતાના કરે, પોતાની જન્મ ભૂમિકા છોડે, પોતાનો પરિવાર છોડે અને કોકને બાપુ પોતાના કરે, એ દીકરી કરી હતી. આપણે 2 દી બાર કેમ જાય તો હાલો ઘરે હાલ્યો, પણ તમે ઘરે જાઓ તમને કોઈ 100 ગ્રામ હળદર દે એવું નથી. અને હાવ પારકા પોતાના કરે બાપુ 100 ગૌ ઉપર દીધી હોય તો બાપુ એ પછી એમ કે હવે આ મારું ઘર છે, પછી બાપના ઘરને બાપુ ચોકડી મારી દે, એનું નામ દીકરી કહેવાય. દીકરીના સમર્પણ છે. ઈ ચંગાવતી આટી ભરીને કીધું બાપુ બેહી જાઓ. અને આમ ભગવાન સામે આવીને બોલ્યો ને હાથમાં કટાર લીધી હો ચંગાવતીએ અને કીધું કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આમાં કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. એ કે મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને ફાડીને રાંધીને તને ખવડાવું, પણ તું એમ ન માનતો કે અમે વાંચ્યા છીએ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. શું આપણે ભજન કરવાના? એક માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ, આગળ ક્યાં જાય ભોગાવામાં? તારા જેવા છે ઠેઠ. અરે નથી બાપુ થાતું. આ એ તો જે કાપે ને ઈ દઈ શકે, જે ત્યાગે ઈ આપી શકે. તમારી મારી તાકાત બહારની વાત છે રામ. એટલા જ માટે બાપુ મહાપુરુષો કીધું નથી મફતમાં મળતા જેના. આ જલારામ બૈરો માગ્યું એ કે બાપુ ઉપાયરો કરી, કારણ કે એને બૈરાનો મોહ નહીં, પણ એને એમ થયું કે હું હા પાડી દઉં ને વીરબાઈ ના મનમાં શું હોય છે. એ કે બાપુ ઉભાઈ રહો. વીરબાઈ પાસે ગયા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે. કઈ વાંધો નહીં આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે જે માગે વીરબાઈ કે છે જલારામ ને, જે માગે દઈ દો, આપણે રાખીને હું કામ. જો આ 2 માણસ હરખા હોય ને તો બાપુ જિંદગી જીવવાની મજા આવે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. એમ કે છે કે તારી બૈરી મને આપ, તારી પત્ની મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે આ ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને આપી દો મને જવામાં વાંધો નથી. બાપુ કોની વાત કરી આપણે, કોના વખાણ કરવા? એ બાવડું પકડી અને આવે અને બાપુને કીધું બૈરું જોવે ને કે હા કે ઉપાડો. આમ પકડાયું. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગાનું બાપુ રાજ, એની ગાદી તપે અને એની હાથે બાપુ ટોકરા આરતી નગારા મીડિયા વાગવાન માણસો હુતેલા જાગી ગયા. હો ભાઈ આપા ગીગા વીરપુર સામે જોઈને ખાડ 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 દાંત કાઢે. બધા ઉભા થઈ કે બાપુ આ શું થયું? કહું તું કે એની હાથે નગારા ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. નારા જીવી લ્યો. મને તો એમ જો સમય મળ્યો છે જીવી લ્યો. કોકની આગીબાજી કરવાનું બંધ કરો, ખોટા ચકડા ગહવાનું બંધ કરો. આ બધું આપણે ઊભું તો આપણે જ કરીએ છીએ. પછી કે શું નડતું છે? આ ભૂવા બધાનું હાલ્યું છે એમ જ હાલ્યું છે. એટલે કે ભૂવા કે ભૂવા શું પછી ત્યાં તમે ધરાહાર જાઓ એટલે ભૂવા એનો કઈક રસ્તો જ કરે ને. ભૂવા ખોટા છે એવી મારી વાત નથી, પણ અહીંયા બધા બાપુ અમને શું નડતું? બાપુ પછી એ ગમે દોરાન ધાગાન કરીને તમને બધું કુંડાળે ચડાવી દે.
કાંઈ નડે જ નહીં બાપુ. નડતું હોય તો આપણા બાપાને ખાવા રોટલા નહોતા, આપણે તો હિલોળા છે અત્યારે. અને ખાવા ધાન નહોતું ને તોય કોઈ દાણા નહોતું જોવડાવતું. આપણે અત્યારે મૂક્યાનો માર્ગ નથી, કરોડપતિ દીકરા દાણા જોવડાવે. બોલો દુનિયા આખી તમે જુઓ તો રોવે જ છે. ઓલા ગરીબ છે એવડે એમ કે અમે જલ્દી પૈસા વાળા થાય છે, એવડે એમ રોવે એમ જાગે. ઓલા કરોડપતિ છે એ કે પૈસા કોઈ સોરી ન જાય થારું, એવડે એમ જાગે છે. બધાને ઉજાગરા જ છે. અરે એ આમ હાથ રાખીને બાપુ શાંતિથી જીવો, મોજ કરો. ભગવાને જો શરીર તંદુરસ્ત આપ્યું હોય, આ એમ તો હું બાબુ બે હારે પથારીઓ કરી દે. પણ આ કંઈક અમારા હોય છે કંઈક બાઇકમાં હશે આવું કંઈક તમારા બધા ભેગા બે આવવાનું. હમણાં એવા 3-4 મહિનેથી બે ધંધે લગાડ્યા છે, તો શું કરવું? આમાં ઘણા અમને કોમેન્ટો કરીને કે આવો તમે આખી દુનિયાને શીખમણ દો છો કે તમે કેમ માંદા પડ્યા? બોલો શું કેવું? આ બાબુ હજારો માણસ રોટલા ખબર, આપણે જેટલું કીડિયારું નથી પૂર્યું તો એમનો વારો કાઢ્યો, આપણો ન કાઢે.